નમસ્કાર, હું છું હર્ષલ માકડ અને આજે એક સરસ મજાના વિષય ઉપર વિડીયો લઈને આવ્યા છીએ. આઈ પોઝિટિવ ફોરએવર આપ સાંભળી રહ્યા છો. અને આ ચેનલની અંદર કે આ વિડીયોમાં જ્યારે પણ અમે કોઈ વિષય પર વિડીયો મૂકીએ ત્યારે અનએડિટેડ અનકટ વિડીયો મૂકીએ છીએ. એટલે આમાં કોઈ એડિટિંગ નથી હોતું, કોઈ સ્ક્રિપ્ટ નથી હોતી. જે કોઈ પણ વિષય અમે મગજમાં લઈ આવીએ છીએ, જે કોઈ પણ વિષયની સબ્જેક્ટની માંગણી અમારા જે આઈ પોઝિટિવ કોમ્યુનિટીમાંથી આવી હોય છે એ જ અમે સીધા એના ઉપર ચર્ચા કરીએ છીએ. આજે જે બહુ વિષય છે એ બહુ જ આમ તો કોમન સબ્જેક્ટ છે, પણ એના વિશે ક્યારેય ચર્ચા નથી થઈ. એ છે 3 changes we can 3 changes we can to make our life happy, successful and more peaceful. 3 ચેન્જ એટલે કયા ચેન્જ? આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે બધા જ, હું, તમે, મહાત્મા ગાંધીજી, સચિન તેંડુલકર, ધોની, કોહલી કે કોઈ પણ મહાન વ્યક્તિ, ટ્રમ્પ, મોદી સાહેબ, બધા આપણે જન્મીએ છીએ ત્યારે 3 વસ્તુથી આપણે ઓળખ્યા છે. તે 3 વસ્તુ આપણામાં કોમન હતી. દરેક નવા જન્મેલા, અત્યારે પછી નવે જન્મે છે બાળકો, એમાં 3 વસ્તુ કોમન હોય છે. એક એ છે નિર્વસ્ત્ર હોય છે, એટલે કોઈ પણ પ્રકારનું કપડું પહેર્યું હોતું નથી. એટલે કે કોઈ ફેશન સ્ટેટમેન્ટ, કોઈ એટીટ્યુડ કે આપણે કહીએ છીએ ને અત્યારે તો ડ્રેસિંગ ને ફેશન ડિઝાઇનિંગ માટે તો કેટલું બધું મોટું સાયન્સ છે. કેવા કપડાં પહેરવા જોઈએ, કે એના ઉપર તમારો લુક હોય છે, અને આવા કપડાં પહેરવાથી કેઝ્યુઅલ લુક હોય છે, આવા કપડાં આવું પર્સનાલિટી, આ કલર પહેરશો તો આ વારે આ કલર ને ભલાનું દીકરું ને કેટલું બધું કામ થાય છે કે તમે કપડાં કેવા પહેરો છો એના ઉપર. તો પહેલી વસ્તુ, આપણે જન્મીએ છીએ ત્યારે આપણે નિર્વસ્ત્ર હોઈએ છીએ. આપણે કોઈ કપડાથી આપણી પર્સનાલિટી ડેવલપ થતી નથી. નંબર 2, આપણે અજ્ઞાની હોઈએ છીએ. આપણને કશું જ ભાન નથી હોતું. આપણે જ્યારે બર્થ લઈએ છીએ ત્યારે આપણી પાસે કોઈ જ્ઞાન નથી હોતું. સારું શું કહેવાય, ખરાબ શું કહેવાય, ડ્રીમ શું કહેવાય, હાર્ડવર્ક કોને કહેવાય, નીતિ કોને કહેવાય, અનીતિ કોને કહેવાય, બ્લેક કોને કહેવાય, વ્હાઇટ કોને કહેવાય, ભાષા કોને કહેવાય, કશું જ ખબર નથી હોતી. આપણે અજ્ઞાની હોઈએ છીએ. અને નંબર 3 એ છે આપણે ભયભીત હોઈએ છીએ, ડરેલા હોઈએ છીએ. નાનું બાળક સ્ટેજ આમ તાલી પાડશે ને તો પણ રડવા મળશે, ડરવા મળશે. એ જન્મે ત્યારે રડતું આવે છે, કારણ કે એ 9 મહિને બોમ્બમાં રહ્યું હોય અને એમાંથી બહાર આવે, દુનિયા જોવે, આખું અલગ પ્રકારનો માહોલ, અલગ પ્રકારની વસ્તુ, એને ખબર નથી કે શું આંખ ખોલીને શું જોવાનું છે, એટલે ભયભીત હોય છે. તો આ 3 પ્રકારના જે ચેન્જ છે, જે આપણને જન્મતા વખતે આપણને મળ્યા નથી, અને એમાં જે ચેન્જ કરીએ છીએ એ પ્રમાણે આપણી દુનિયા ચાલે છે, આપણું જે સપનું પૂરું થાય છે, આપણી લાઈફ દોરાય છે, આપણે કેવા વ્યક્તિ અત્યારે છીએ, એ આ 3 વસ્તુ પર જે કામ કરીએ છીએ ને એ જ છે. પહેલી વસ્તુ લઈએ આપણે નિર્વસ્ત્ર. નિર્વસ્ત્ર ઇન ધ સેન્સ માત્ર આપણે દેખાવા કપડા એવું નથી, એ છે તમારી પર્સનાલિટી પર સેટ. તમારી પર્સનાલિટી તમે કેવી બનાવો છો. એ જન્મતા વખતે તો બધા સરખા, બરાબર? આમ તો બહુ ગંદો ગુજરાતી શબ્દ છે, પણ આમ જુઓ તો બધા નગ્ન. આ નગ્ન વ્યક્તિઓ કઈ રીતે પોતાની જાતને ચેન્જ કરે છે. ઘણા વ્યક્તિ શરમના કપડાં પહેરે છે, ઘણા વ્યક્તિ આભૂષણના કપડાં પહેરે છે, ઘણા વ્યક્તિ ટ્રેડિશનલના કપડાં પહેરે છે, ઘણા વ્યક્તિ સંસ્કારના કપડાં પહેરે છે. તો આપણે સૌથી પહેલી જે ચેન્જ છે, આ બાળકને આવતા વેદ સીધો કખ ગગન શીખવાડતો. બાળક આવતા વેદ પહેલા એ કપડાં વીંટાળવામાં આવે છે. તો આપણી જે શરમ છે, લજ્જા છે, આપણું કલ્ચર છે, એ સૌથી પહેલા સાચવવાનું છે. એ છે આપણા કપડાથી લઈને, આપણા પહેરવેશથી લઈને, આપણું જે આઉટર જે ડિઝાઇન છે. તમે કેવા લુક, ઘણા મેં વ્યક્તિ જોયા છે કે બહુ સારા વ્યક્તિ, બહુ જ સરસ, પણ એનું જે આઉટર લુક ની જે ઓરા જે છે ને, એ એટલી બધી નેગેટિવ ફીલ થતી હોય એમ કે આ વ્યક્તિ, હું બિલકુલ એવું માનું છું કે કપડાથી વ્યક્તિને જજમેન્ટલ ન જ થવું જોઈએ, પણ તમે થોડાક આઉટર એટાયરમાં થોડુંક ધ્યાન આપો. માત્ર કપડાં નહીં, હાવ યુ લુક, હાવ યુ પ્રેઝન્ટ, તમે કેવું બોલો છો, તમે કેવા દેખાવ છો, આઈ કોન્ટેક્ટ કેવો કરો છો, તમારા બોડી લેંગ્વેજ કેવી છે, પોસ્ચર્સ કેવા છે, આ બધી વસ્તુ એક માયને તો રાખે છે. તો સૌથી પહેલા બાળક જન્મે એને કપડું વીંટવામાં આવે છે, એમ જ તમે તમારા એક્સટર્નલ અફેક્ટ જે છે એમાં તમે જેટલો ચેન્જ લઈ આવો એટલો જરૂરી છે. એના માટે શું કરવું પડશે? 3 વસ્તુ કરવી પડશે. નંબર 1, દિવસ આખામાં તમે એકવાર સવારે ને એકવાર રાત્રે અરીસામાં તમારી જાતને જુઓ. સવારે જોઈને તમે એમ કહો કે આજે મારે શું કરવાનું છે, આજે મારા પ્લાન શું છે, આજે મને કઈ જગ્યાએ જવાનું છે. તો તમને ખ્યાલ આવી જશે કે તમે જે પ્રમાણે લુક, કોન્ફિડન્સ તમે ધરાવો છો એ પ્રમાણે કામ થશે કે નહીં. બીજી વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે મિસ કરી જઈએ છીએ,
આપણે જ્યારે પણ કંઈ પણ કપડાં લેવા જઈએ અથવા જ્યારે પણ કંઈ પણ શોપિંગ કરીએ આપણા માટે છે કે આપણે સપોઝ હેર કટ કરવા જઈએ કે કંઈ પણ વસ્તુ કરીએ, આપણે ઓલવેઝ વિચારીએ છીએ કે બીજાને કેવું લાગશે. ફર્સ્ટ તમને કેવું લાગે છે. ઇફ યુ લવ યોર સેલ્ફ ફર્સ્ટ ઓફ ઓલ, તો આખી દુનિયા તમને પ્રેમ કરવા માટે તૈયાર છે. તો તમે સૌથી પહેલા તમારી જાતને પ્રેમ કરવા લાગો છો કે નહીં? તમે કેવા સુંદર લાગો. યાદ રાખજો, સુંદર દેખાવ એ કોઈ ખરાબ વસ્તુ નથી. ઘણા લોકો મજાકમાં કહે છે કે મારી પત્ની તો તૈયાર થઈને બહુ ટાઈમ લગાડે છે, પણ તૈયાર થઈને લાગે તો છે સારી. તમે વિચારો, જેન્ટ્સ જો તમે આમ 10 જેન્ટ્સ જો 10 માંથી 3 તો સરખા જ લાગે, કારણ કે એને કોઈ દિવસ ટાઈમ જ નથી બગાડ્યો. હાલ આપણે કેવા સરસ લાગીએ છીએ. ઈશ્વર આપણને જે બોડી આપ્યું છે એને સાફ રાખવું, એને સુંદર રાખવું, એને સ્વચ્છ બનાવવું, એને નિરોગી બનાવવું એ આપણી જવાબદારી છે. ફિટનેસ પણ આની અંદર આવી જાય છે, કારણ કે જે બોડી તમને ઈશ્વર આપ્યું છે, નિર્વસ્ત્ર આપ્યું છે, એનો મતલબ એ નિર્વસ્ત્ર પણ સારું લાગવું જોઈએ. જે વ્યક્તિઓ પોતાના બોડી ઉપર કામ નથી કરતા, એક વખત તમે તમારી જાતને નિર્વસ્ત્ર જુઓ, તમે જોવા નહીં ગમો, એટલે એનો મતલબ એમ છે કે તમારે બોડી ઉપર કામ કરવાનું બાકી છે. તો બોડી ઉપર કામ કરો, બહુ સરસ કામ કરો. પેલું અરીસામાં જુઓ, બીજું તમને કેવા લાગો છો એ, અને ત્રીજી વસ્તુ જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, નેવર કમ્પેર યોર સેલ્ફ. કારણ કે ઈશ્વરે દરેકને ભલે નિર્વસ્ત્ર બનાવ્યા, પણ દરેકને અલગ અલગ બનાવ્યા છે. કોઈ વ્યક્તિ અલગ દેખાતું હોય તો આપણે અલગ દેખાતા હોય. આને શર્ટ પહેર્યું, મારે એના જેવું જ શર્ટ લેવું છે. અજય દેવગણ પહેર્યું, હું તો બહુ નાનો હતો ને ત્યારે અજય દેવગણ જેવા કપડાં લઈને એવા જ કપડાં લેતો, તો હું કે અજય દેવગણ જેવો લાગતો નહીં. એટલે મને એમ કે યાર આવું કેમ, આપણને કપડામાં વાંધો છે? કપડામાં વાંધો નથી, હું અલગ છું. મને જે સારું લાગે એને ન પણ સારું લાગે. મને કદાચ ટી શર્ટ સારું લાગે તો એવું ટી શર્ટ અજય દેવગણ ન સારું લાગે, એવું બની શકે. તો પેલો જે ચેન્જ છે એ છે ઈશ્વરે આપણને જે આપ્યું છે નિર્વસ્ત્ર, એમાંથી આપણે જેમ ડૉક્ટર આપણે સરસ વસ્ત્ર સાથે પહેરાવે છે એમ, અને આ વસ્ત્રો જે સંસ્કારના વસ્ત્રો પહેરો છો. ઘણા વ્યક્તિઓ જો અચાનક લડે કે ઝઘડે ને ત્યારે આપણે કઈ જોયું ઓરિજિનાલિટી ઉપર આવી ગયો. ઓરિજિનાલિટી એટલે શું? નિર્વસ્ત્ર થઈ ગયો, કે સંસ્કાર ભૂલી ગયો, એના મમ્મી પપ્પાએ આપેલી શીખ ભૂલી ગયો, એના ગુરુજીને આપેલી શીખ ભૂલી ગયો. કારણ કે ગુસ્સામાં માણસ ઓરિજિનાલિટી ઉપર તરત વહી જાય છે. આ ઓરિજિનાલિટી જેટલી ક્લીન રાખશો કે ભાઈ આ વ્યક્તિ ગુસ્સો કરે ને તો પણ આટલો હલકો તો નહીં થાય. તો ખાસ ધ્યાન રાખો. પેલો ચેન્જ આપણે આ લેવાનો છે. બીજો ચેન્જ એ છે અજ્ઞાનતા. જ્યારે આપણે જન્મીએ છીએ ભગવાને કોઈ નોલેજ નથી આપ્યું. ભગવાનની આપણી ઉપર છોડ્યું છે કે આપણે જોઈએ, સાંભળીએ, વિચારીએ, એમાંથી કેટલું નોલેજ લઈએ છીએ. સુંદર પિચાઈ જન્મ્યો ત્યારે પણ એ બધું જ્ઞાન લઈને નહીં જ આવ્યા હોય. આલ્બર્ટ આઇન્સ્ટાઈન જ્યારે જન્મ્યા ત્યારે બધું જ્ઞાન લઈને નહીં જ આવ્યા હોય. કે આપણા પ્રધાનમંત્રી છે, કે રાષ્ટ્રપિતા છે, કે રાષ્ટ્રપતિ છે, આ કોઈ પણ જન્મ્યા ત્યારે કોઈ જ્ઞાન લઈને નહીં આવ્યા હોય. એ જેમ જેમ મોટા થતા ગયા, જેમ જેમ જોતા ગયા, જેમ જેમ વાંચતા ગયા, એનો મતલબ એમ કે તમે નક્કી કરશો કે તમારે દુનિયામાંથી કયું જ્ઞાન લેવું છે. તમે નક્કી કરશો કે તમે, કારણ કે ઈશ્વરે પૂરી પાર્ટી આપી છે, અને યાદ રાખજો નો લિમિટ હાર્ડ ડિસ્ક આપી છે. તમે કેટલી લિમિટ વાપરો છો એ તમારી ઉપર છે. આમ તો સાયન્સ એવું કહે છે કે હ્યુમન બ્રેઇનને તો બહુ ઓછા ટકા યુઝ થાય છે, આમ તો પૂરેપૂરું પછી ઉપર જાય છે. તો જેટલા લોકો સાંભળે છે એનો વિનંતી છે કે જે જન્મ્યા ત્યારે અજ્ઞાનતા આપી છે, જે તમે મૃત્યુ પામો કે તમને તો ખબર નહીં તમે એટલું જ્ઞાન લઈ ગયા, પણ એ જ્ઞાન લોકો સુધી કેટલું પહોંચાડ્યું, લોકોને કેટલું આપ્યું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજાય છે? થોડું ઘણું તમને રિલેટ થતું હોય તો તમે કમેન્ટમાં યસ કરી શકો છો. આ વિષય થોડો અઘરો છે, પણ હું તમને સરળતાથી સમજાય જેવી વાત કરું છું. જીવનના બહુ અમૂલ્ય નિયમો છે, સિદ્ધાંતો છે. અંગ્રેજીઓ આપણે બહુ બધા ગાળો આપીએ છીએ, પણ શ્રેષ્ઠતમ જ્ઞાન 1940-50ની અંદર શ્રેષ્ઠતમ જ્ઞાન આપણે અંગ્રેજીની ચોપડીઓમાં આવ્યું છે. આપણા વેદોમાં પણ છે, પણ થોડી અઘરી ભાષામાં છે. એ સરળ ભાષામાં અંગ્રેજોએ કોપી કરીને અથવા ઇન્સ્પાયર થઈને લખ્યું છે. એમાંથી ભાષાંતર થઈને ગુજરાતીમાં આવ્યું છે. તો હું વિનંતી કરીશ કે તમે જ્ઞાન વધારવા માટે એટલીસ્ટ રોજ 10 પાના વાંચો. સપોઝ મારી પાસે બુક છે, ન્યૂઝપેપર છે, એક સરસ મજાની બુક તમને, જેમ કે આ છે નટુભાઈ પટેલની એક બુક છે, સ્વાસ્થ્ય નિયમન. હવે આ બુક પ્રચલિત હોય કે ન હોય, મારા બુક લાગે તો હોય કે ન હોય, હું એટલીસ્ટ 10 પેજ મને ખબર પડશે શું છે, કંઈક નવું જાણવા મળશે. તો આની અંદર મને એક જાણવા મળ્યું, દાખલા તરીકે કિડની માટે 2-3 સરસ વસ્તુ જાણવા મળી. તો મેં આજે મૂકી, વાહ સરસ વસ્તુ છે. કોઈ પણ જ્ઞાન નકામું નથી જતું. એક અજય દેવગણનું સરસ પિક્ચર તો દીવાનગી, એમાં સરસ ડાયલોગ છે કે ભાઈ કોઈ બી જ્ઞાન જાય નહીં જાતા. એને ખૂન કરવાની પદ્ધતિની બુક વાંચી હતી અને એને પોતાની જીવ બચાવવા માટે સરસ ફિલ્મ છે, તમે જોજો, ડ્યુઅલ પર્સનાલિટી ઉપર. તો કોઈ પણ જ્ઞાન, હું આજે યુપીએસસીની તૈયારી કરતો હતો ત્યારે મને એમ થયું કે આ બધું હું ફેલ થયો તો મને કંઈ કામ નથી આવતું. તો પછી હું જ્યારે કોચિંગમાં ગયો, ટીચિંગમાં ગયો, અથવા કોઈ લેક્ચર્સ દેવા ગયો, તો કોઈ બી જગ્યાએ કોઈ સબ્જેક્ટ આવે તો મને નવો નથી લાગતો, કારણ કે મેં ક્યાંક ને ક્યાંક યુપીએસસી વિશે વાંચ્યું. મારો પર્સનલ અનુભવ કહું છું, કાંઈ પણ નવી વસ્તુ વાંચો, કાંઈ પણ નવી સમજો, શીખો,
કારણ કે આપણને આપણી ઉપર પૈસા ખર્ચવા કોઈથી ગમતા નથી. આપણે ફટાક દઈને કોઈ પ્રોડક્ટ લેવા માટે ખર્ચો કરશું, નિર્જીવ વસ્તુ માટે ખર્ચો કરશું, 10-15 લાખની ગાડી લેશું, 25-30-50 લાખનું મકાન લેશું, પણ આ જે કરોડ રૂપિયાનું મકાન આપણને ઘરે આપ્યું છે ઈશ્વરે ફ્રીમાં, તો એને સરસ કરવા માટે ક્યારે આપણે જીમની ફીસ ભરી, ક્યારે લાઇબ્રેરીનું એનરોલમેન્ટ કર્યું, કઈ વસ્તુ નવી શીખવા માટે કોઈ કોર્સ કર્યો, કોઈ સેમિનારમાં ટિકિટ ખર્ચીને આપણે ગયા, આપણે કંઈ કરતા નથી. તો તમને વિનંતી છે બધાને કે જ્ઞાન માટે થોડો ખર્ચો કરો. જેમ એસઆઈપી કહે છે કે આવકનો 10મો ભાગ એસઆઈપીમાં રોકો, એમ હું કહું છું આવક 10મો ભાગ નહીં, આવક માત્ર 5મો ભાગ, સાવ નાનકડો ભાગ એક તમારા નોલેજ માટે પણ શેર કરો. પેટ્રોલ મોંઘું થશે બોસ, પેટ્રોલમાં લાઈન લોકો લાગે છે, પણ જ્યારે જ્ઞાનનું આપણે ઘણી વાર હવે એ આવી ગયું જ્ઞાનની જરૂર નથી, બિલકુલ નહીં. એ આવી ગયું જ્ઞાનની વધારે એટલે જરૂર છે કારણ કે શું રાખવું ને શું ન રાખવું એ પણ તમને જ્ઞાન જ કહે છે. ગાંધીજીની આત્મકથા વાંચી હોય, સમજી હોય તો તમને એઆઈ ગાંધીની આત્મામાં શું લખેલું છે એ સમજાઈ શકશે, પણ ગાંધીજીની આત્મકથામાંથી રિયલ લાઈફમાં શું એપ્લાય કરવું એ તો તમારી જાતનું જ્ઞાન જ નથી કરશે. ત્રીજી વસ્તુ, પહેલી વસ્તુ નિર્વસ્ત્રતા, બીજી વસ્તુ આપણે અજ્ઞાનતા, અને ત્રીજી વસ્તુ ભયભીતતા. સ્વામી વિવેકાનંદ બહુ સરસ વસ્તુ કહે છે, નિર્ભય બનો. નિર્ભયતા, અભય વચન બહુ અઘરી વસ્તુ છે. જીવનમાં ડર બહુ મોટી વસ્તુ છે. મને આ વિડીયો ચાલુ કરે પહેલા વિચારતો કે મારો વિડીયો કોણ જોશે, હું કેમેરાનો માણસ નથી, હું સ્ટેપનો માણસ છું, મને કન્ફ્યુઝન થાય, મને કેમેરા પિક્ચરમાં કેમેરો હોય તો એક્ટિંગ કરવી થોડીક સરળ પડે, પણ આ લાઈવ વિડીયો તો પણ એક વખત ઓલું કહે છે ને એક ડ્રીમ છે, ડર કે આગે જીત આપણે કહીએ છીએ. તો જે કંઈ પણ ડર હોય જીવનમાં, આજે તમે નોટ પેન કાઢો અને લખો કે મને આ 5 વસ્તુનો ડર છે. કોઈને સ્વિમિંગનો ડર હશે, કોકને ઊંચાઈનો ડર હશે, કોકને વિડીયો બનાવવાનો ડર હશે, કોકને પબ્લિકમાં બોલવાનો ડર હશે, કોકને ગાવાનો ડર હશે, કોકને એક્ટિંગનો ડર હશે, કોકને નવું કંઈક કરવાનો ડર હશે, નવો બિઝનેસ કરવાનો ડર હશે, બિઝનેસ ચાલતો હોય તો નવું કંઈક અચીવ કરવાનો ડર હશે. આ ડર કાઢવા માટે પહેલી અને છેલ્લી તમને સલાહ આપું છું, જે વસ્તુ ડર હોય ને જસ્ટ ડુ ઇટ. સાયકલ શીખતા ત્યારે સાયકલનો ડર હતો તો આપણે શું કરતા હતા, ચલાવતા હતા. તમે એકવાર ચલાવશો એ ડર નીકળી જશે, ડરમાં જે કંઈ વર્સ્ટ થઈ જશે. તો પ્લીઝ 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 નિર્ભય રહો, મોટું વિચાર, મોટી ચેલેન્જ લ્યો તમારી જાત સાથે. તમને ખબર નથી તમારી અંદર શું કેપેસિટી છે, યુ નેવર નો, યુ નેવર. હું તમને એક વસ્તુ કહું કે કોઈ પણ વૃક્ષ છે, એક પ્રશ્ન પૂછું તમને, કોઈ પણ વૃક્ષથી કેટલા ફળ આપે? તમને 5-10 સેકન્ડ આપું છું, તમે કમેન્ટમાં કહી શકો છો કેટલા ફળ આપે, 2, 5, 7, 10, 15. એનો જવાબ છે વૃક્ષ એટલા ફળ આપે જેટલા ફળી આપી શકે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો વૃક્ષને પણ ખબર છે કેટલા ફળ આપે જેટલી આપી શકે, એની કેપેસિટી એક પણ ફળ ઓછું નથી આપતું. તો આપણે શું આપણી કેપેસિટી જેટલું ફળ આપીએ છીએ આપણા સોસાયટીને, આપણી જે કેલિબર છે, આપણું ટેલેન્ટ છે, આપણું જ્ઞાન છે, આપણી જે ઓનેસ્ટી છે, આપણી નીતિ છે, આપણા સંસ્કાર છે, એના જેટલું આપણે વર્ક આપીએ છીએ? જવાબ છે ના, નથી આપતા. આપણે થાકી જાય છીએ, ડરી જાય છીએ. તો પ્લીઝ તમારો ડરને તોડો અને આગળ વધો, નવી ચેલેન્જ લો, ડુ ઇટ. યાદ રાખજો, આટલા વર્ષો બગડ્યા હોય એ વર્ષો ભલે રહ્યા, એનો બદલો શું છે? દેટ ઇઝ સક્સેસ. આજે ધુરંધરની ચર્ચા ચાલે છે, તો ત્યારે ધુરંધરનો હીરો જે છે એનું પહેલું પિક્ચર હતું. 71 વર્ષના રાકેશ બેદી છે, એ શ્રીમાન શ્રીમતીમાં એક નપુંસક વ્યક્તિ હોય એનો રોલ એને કર્યો છે. એક યસ બોસ નામની સિરિયલમાં એક ક્લાર્કનો રોલ એને કર્યો છે. બહુ નાના નાના રોલ ઉપરથી ઉપર આવ્યો છે, નાના ફિલ્મ એક સાઈડ કલાકાર. અત્યારે કારણ કે સમય ખબર નથી, સમય એક જ વસ્તુ પસંદ કરે છે. તમે કેટલી ટ્રાય કરી, તમે કેટલા એફર્ટ્સ કર્યા, તમે ડર વગર એક કામ ચાલુ રાખ્યું કે નહીં? તમારી દરેક આઈ પોઝિટિવ કમ્યુનિટીને વિનંતી છે કે ડુ ઇટ. એક સરસ મજાની લાઈફ જીવો. અને આ 3 ડર જે ઈશ્વર આપણને આપ્યા છે, ઈશ્વરે આપણને એક સંકેતિક આપ્યા છે, એ ડર નથી, એક રો ફાઇલ આપી છે. એમાં તમે જે એન્ટર કરો એ કરી શકો. તમે ડર એન્ટર કરો તો ડર એન્ટર કરી શકશો. એટલે દરેકને સ્વિમિંગ નથી આવડતું, દરેકને ડ્રાઇવિંગ નથી આવડતું. ડ્રાઇવિંગની શું સ્કિલ છે? ના, કાર ડ્રાઈવ કરવી એટલે કાર ડ્રાઈવ કરતો ડર ભગાવો એટલે ડ્રાઈવ આવડી જાય. સ્વિમિંગ એટલે તરવાનો ડર ભગાવો, સ્વિમિંગ આવડી. કોઈ સ્કિલ નથી, કોઈ બી વ્યક્તિને આવડી જાય. કોઈ થિયરિકલ કે ડિગ્રી જરૂર નથી, કોઈ બી વ્યક્તિને આવડી જાય. હોર્સ રાઇડિંગ શું છે? કોઈ બી વ્યક્તિને આવડી જાય. જે વ્યક્તિ એનો ડર કાઢી શકે છે એ વ્યક્તિ આવે. તો પ્લીઝ સંસ્કારનું આપણે વસ્ત્ર પહેરીએ, જ્ઞાનનો ભંડાર આપણામાં કરીએ અને નિર્ભય બનીએ. સ્વામી વિવેકાનંદે કીધું છે કે જે વ્યક્તિ જ્ઞાન મેળવે છે એ વ્યક્તિ નિર્ભય બને છે. જે વ્યક્તિ જ્ઞાન મેળવી અને પોતાના જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરે છે એ વ્યક્તિ જીવનમાં એને કોઈ રોકી શકતું નથી. મિત્રો, ઘણીવાર લોકો સંતોષી કહે છે કે ધર્મ એમ કહે છે કે સંતોષ રાખો, પેશન એવું કહે છે કે મોટું વિચાર. આ બેની વચ્ચેની લાઈફ છે ને આપણે જીવવાની છે. કઈ ઉંમરે કઈ વસ્તુ કરવી. નિષ્ફળ લોકો નાની ઉંમરે સંતોષની વાત કરતા હોય છે. સંતોષની વાત એક ઉંમર પછી કરવાની હોય છે.
અત્યારે તો સંઘર્ષની વાત છે, હાર્ડ વર્કની વાત છે. નેક્સ્ટ ટોપિક આપણે લેશું સંઘર્ષ અને હાર્ડ વર્કમાં શું ફેર છે, આપણે નેક્સ્ટ ટોપિક લેશું. પણ ત્યાં સુધી એક સરસ મજાની જાહેરાત કરવી કે ભારતની સૌથી મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે, એ છે રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડમાં 5 જાન્યુઆરી 2027 ન ભૂત ન ભવિષ્યથી સ્ટેડિયમ એક્સપિરિયન્સ લાઈફ ટ્રાન્સફોર્મિંગ વર્કશોપ થવા જઈ રહ્યો છે. તમારી જીવન આ 5 કલાકની અંદર તમે પહેલા શું અને પછી શું છો, યુ કેન મેક અ ડિફરન્સ. એક હ્યુજ ઇવેન્ટ કરવા જઈ રહ્યા છે, ભારતની સૌથી મોટી મોટિવેશનલ ઇવેન્ટ. આ ઇવેન્ટની અત્યારે અર્લી બર્ડ ફીસ છે, એમાં બહુ હેવી ડિસ્કાઉન્ટ છે, તમે ટિકિટ લઈ શકો છો. હું ડિસ્ક્રિપ્શનમાં એની ડિટેલ મૂકું છું. તો ટિલ ધેન બી પોઝિટિવ, આઈ પોઝિટિવ. થેન્ક યુ.